गुड आफ्टरनून फ्रेंड्स। विषय अर्थशास्त्र। मित्रों, आज भारत बंद है, बराबर। આપણે અર્થશાસ્ત્ર ભણી છીએ, આપણને ખબર હોવી જોઈએ કે આ કિસાનોનો પ્રશ્ન શું છે અને કયું બિલ પાસ થવાનું છે અને એ કઈ રીતે આપણું 8મું ચેપ્ટર કૃષિ ક્ષેત્ર એને કઈ રીતે લાગે વળગે છે। મિત્રો, આપણે સાંભળીએ છીએ કે આ ચોપડીનું જ્ઞાન કંઈ કામમાં આવતું નથી। સમયપક્ષે જે કંઈ સારી કોલેજમાં MBA થયેલા છે, CA થયેલા છે, CS થયેલા છે, એ બધા બહુ સારું કમાય છે, તો એ તો ચોપડીનું જ્ઞાન છે। વેપારીઓ, મોટા વેપારીઓ, મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, એમના સંતાનો પણ સારી કોલેજમાં MBA કરવા જાય છે। કેમ? કારણ કે મોટો ધંધો કરવો હોય તો ચોપડીનું જ્ઞાન જ જરૂરી છે। તો મિત્રો, આજે જે આપણું 8મું ચેપ્ટર છે કૃષિ ક્ષેત્ર, એની સાથે ડાયરેક્ટ સંકળાયેલી બાબત કે ભારત બંધ છે, તો આપણને એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે ખબર હોવી જોઈએ કે ભાઈ પ્રોબ્લેમ શું છે, ખેડૂતોના પ્રશ્ન શું છે, સરકારનું સૂચન શું છે। કોંગ્રેસ ભાજપ આ નોલેજથી પર છે, આ જ્ઞાનથી પર છે, આપણે તો અર્થશાસ્ત્રની હારે સંબંધ છે। તો મિત્રો, સૌથી પહેલી વાત કે જે વસ્તુ એક સમયે ઉપયોગી હોય એ જ વસ્તુ સમય જતાં નડતરરૂપ બની જાય, એવું બને। એક મકાન બાંધ્યું હોય અને બહુ સરસ મકાન હોય, પણ 50 વર્ષ પછી એ ખંડેર થઈ જાય, બરાબર, તો એને તોડીને નવું બાંધવું પડે। એ ખંડેરને તોડીને નવું બાંધવું પડે। એની જેમ તો એનો અર્થ એમ નથી કે એ ખંડેર બાંધ્યું હતું એ ભૂલ હતી, એ ખંડેર બાંધ્યું હતું એ ભૂલ હતી એવો અર્થ નથી, પરંતુ એ ખંડેર તોડીને નવું બાંધવું એ સમયની માંગ છે। મિત્રો, એવી જ રીતે વર્ષો પહેલાં વેપારીઓ કાર્ટેલ રચતા। કાર્ટેલ મતલબ અંદરો અંદર જે કંઈ કોમ્પિટિટર્સ હોય, હરીફાઈ કરવાના બદલે એક થઈ જાય। વેપારી હરીફો, બિઝનેસ કોમ્પિટિટર્સ કોમ્પિટિશનના બદલે કોઈ એક પોઈન્ટ ઉપર, કોઈ એક મુદ્દા ઉપર સર્વાનુમત થઈ જાય અને સંપ કરીને કોઈનું શોષણ કરે, તો એને કહેવાય કાર્ટેલ, CARTEL, કાર્ટેલ। તો મિત્રો, વર્ષો પહેલાં ભારતના ખેડૂતો કાર્ટેલનો ભોગ બનતા, ખેડૂતની આસપાસના ગામના વેપારીઓ એને જ ખેડૂત વેચી શકે। ખેડૂત ક્યાં બીજે વેચવા જવાનો હતો? તો આસપાસના ગામના વેપારીઓ કાર્ટેલ રચી લે કે આના કરતાં વધારે ભાવ કોઈએ આપવાનો નથી, આના કરતાં વધારે ભાવ કોઈએ આપવાનો નથી, આવું એક કાર્ટેલ રચી લે। હવે મિત્રો, આ કાર્ટેલના કારણે વેપારીઓનો સંપ એવો કે જે કોઈ વેપારી ફાવે, પણ છેવટે કોકને ફાયદો થાય વેપારીઓમાંથી। અંદરો અંદર કોમ્પિટિશન કરીને ખેડૂતને વધારે ફાયદો કરવો, એના કરતાં જેના નસીબમાં હોય એ લઈ જાય, પણ આનાથી વધારે ભાવ કોઈએ નહીં કહેવાનો, આવું કાર્ટેલ રચતા। અને એ કાર્ટેલમાંથી ખેડૂતોને બચાવવા માટે એક વ્યવસ્થા કરવામાં આવી કે ખેડૂત પાસેથી પાક વચેટિયાઓ લઈ શકે, બરાબર, રિપ્રેઝેન્ટેટિવ્સ તરીકે જે રજિસ્ટર્ડ થયેલા હોય એ જ લોકો ખેડૂતનો પાક લઈ શકે। આવું એક ખેડૂતના શોષણને અટકાવવા માટે ત્યારની ભારત સરકારે, ત્યારની સરકારમાં જે કોઈ લોકો હોય એમણે ખેડૂતનું સારું કરવા માટે આવો કાયદો રચ્યો। એ સમયની માંગ પ્રમાણે બરાબર હતો, પણ મિત્રો હવે પાછો એમાં એક પ્રોબ્લેમ થયો।
એમાં પ્રોબ્લેમ મિત્રો એવો થયો કે હવે જે વચેટિયાઓ છે એ લોકો જ ખેડૂતોનું શોષણ કરે છે. ખેડૂતો એમના સિવાય ક્યાંય વેચી ન શકે કાયદેસર રીતે. કોઈ કોર્પોરેટ હાઉસને, કોઈ મોટી કંપનીને ખરીદવું હોય તો પણ એ વચેટિયાઓનો સંપર્ક કરવો પડે. ખેડૂતને ખબર હોય કે ઓલે કોર્પોરેટ કંપનીવાળા મોંઘા ભાવે લેશે, પણ તોય એને વચેટિયાનો સંપર્ક કરવો પડે. તો આ જૂનો કાયદો દૂર કરવા માટે અત્યારનું કૃષિ બિલ આવ્યું. અત્યારનું કૃષિ બિલ આવ્યું કે ભાઈ ખેડૂતો ગમે એને વેચી શકે, ગમે ત્યાં વેચી શકે, ગમે તેને વેચી શકે, ગમે ત્યાં વેચી શકે. ખેડૂતને જ્યાં ઠીક લાગે ત્યાં એ વેચી શકે. હવે આનાથી કેવું થશે કે જે કોઈ કોર્પોરેટ હાઉસ છે, મોટી કંપનીઓ છે, એ લોકો ખેડૂત પાસેથી ડાયરેક્ટ વસ્તુ ખરીદી શકશે. તો જે વચેટિયાઓનું મોટું કમિશન હતું એ દૂર થઈ જશે અને ખેડૂતને ફાયદો થશે. તો મિત્રો, આની અંદર આટલી સીધી વાત છે, તો પછી ખેડૂતો કેમ વિરોધ કરે છે? હવે ખેડૂતોનું કહેવું એમ છે કે ભાઈ આનાથી મોટી કંપનીઓના અમે લોકો ગરજદાર થઈ જશું અને મોટી કંપનીઓ જે ભાવ કે સંપીને એ ભાવ આપવા માટે અમે લોકો મજબૂર થઈ જશું. એના કરતાં અત્યારનું છે એ સારું છે. એ લોકો એટલા માટે વિરોધ કરે છે. બરાબર મિત્રો, આ જ રીતે જે અત્યારે આપણને એમ થાય કે ભાઈ કૃષિ ક્ષેત્ર સાથે મારે શું, હું ક્યાં ખેડૂત છું, મારા પપ્પા ક્યાં ખેડૂત છે. પણ મિત્રો, ભારતના અર્થતંત્રને એગ્રીકલ્ચરલ ઇકોનોમી કહે છે. ભારતના અર્થતંત્રને એગ્રેરિયન એમ કેમ કહે છે? ગુજરાતીમાં પેલો ખાસ શબ્દ છે, મને યાદ નથી આવતો, પરંતુ ખેતી આધારિત અર્થતંત્ર. બરાબર, ખેતી પ્રધાન. તો ભારતને ખેતી પ્રધાન દેશ કેમ કહે છે? કારણ કે આપણું અર્થતંત્ર જે લોકો ખેડૂત છે એના સિવાય પણ ઘણી બધી રીતે ખેતી ઉપર આધારિત છે. ઘણા બધા ઉદ્યોગો ખેતરને કંઈ ને કંઈ પ્રોવાઈડ કરે છે. જંતુનાશક દવા, ફર્ટિલાઇઝર, મશીનરી સ્પેર પાર્ટ, અને એ બધા જ તમે ખેતી ગણી લો તો ખેતીને ડિસ્ટર્બ કરવી એ ભારતને જરાય પોષાય એમ નથી. અને એ જ રીતે ખેતીને પ્રમોટ કરવી એ એકમાત્ર આપણે ઝડપથી આગળ આવવાનો ઉપાય છે. સેવા ક્ષેત્રમાં આપણે બહુ સારો વિકાસ કરી લીધો. આપણો જે કંઈ વિકાસ દર છે એમાં સૌથી મોટો ફાળો સેવા ક્ષેત્રનો જ છે. જો આપણે ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે સેવા ક્ષેત્ર જેટલો જ વિકાસ કરી શકીએ તો આપણે જે કંઈ ભારતને સુપર પાવર બનાવવા ઈચ્છીએ છીએ ખરેખર એનો રસ્તો ખુલી જાય. એટલા માટે આ કૃષિ બિલ ખૂબ સેન્સિટિવ વસ્તુ છે. ભારતની ખેતી એ ભારતના ઉદ્યોગોની કરોડરજ્જુ છે. શું કામ? સેવા ક્ષેત્ર જેટલો વિકાસ ઉદ્યોગમાં નથી. સેવા ક્ષેત્ર જેટલો વિકાસ ઉદ્યોગમાં નથી. ઉદ્યોગનો વિકાસ કરવામાં મુશ્કેલી શું છે? મેં તો તમને 4-5 વાર કીધું કે ભાઈ ખેડૂતને ઉત્પાદન વધારવું હોય તો અઘરું છે, કારખાનામાં ઉત્પાદન વધારવું સહેલું છે. હું જ કહેતો હતો ને કે ભાઈ મશીનના માણસો વધારી દીધા, કારખાનામાં ઉત્પાદન વધી ગયું. ખેતરમાં માણસો વધારી દેવાથી ઉત્પાદન વધે નહીં. ઘઉં જે ટાઈમે ઉગતા હોય એ જ ટાઈમે ઉગે. એમાં માણસો વધારો એટલે 2 વાર ઘઉં ઉગી ગયા સિઝનમાં, નોટ પોસિબલ. તો પછી ઉદ્યોગોનો તો ખૂબ વિકાસ થવો જોઈએ. તો કેમ સેવા ક્ષેત્રનો
સર્વિસ સેક્ટર, સેવા ક્ષેત્રનો જેટલો વિકાસ થાય છે એટલો કેમ ઉદ્યોગનો નથી? તો મિત્રો, એની પાછળનું કારણ એવું છે કે ઉદ્યોગમાં એન્ટરપ્રેન્યોરશિપ જોઈએ, નિયોજક ધંધાની અનિશ્ચિતતાને સહન કરી શકે, શોલ્ડર કરી શકે, પ્રોફિટ માટે ધંધો ચલાવે પણ લોસ પણ આવે તો એ અનિશ્ચિતતાને સહન કરી શકે. ઉત્પાદન પહેલાં કરવાનું, વેચાણ પછી થાય. ઉત્પાદન પહેલાં કરવાનું, વેચાણ પછી થાય. વેચાણ ન થયું તો બધું જ ઉત્પાદન વ્યર્થ. ખાલી ઉત્પાદન વ્યર્થ એમ નહીં, એ ઉત્પાદન માટે જે કંઈ કારખાનું બનાવ્યું, મશીન લાવ્યા, એ વ્યર્થ. કેમ? કારખાનું વેચી ન દેવાય? મિત્રો, જમીનનો પ્લોટ વેચવો જેટલો સહેલો છે, કારખાનું વેચવું એટલું સહેલું નથી. આપણા જેવી જ માનસિકતા ધરાવતો માણસ આપણું કારખાનું લઈ શકે. આપણે જે ગણતરીઓથી પ્રોફિટ કમાવવા માગતા હતા અને આપણે કારખાનું નાખ્યું હતું, એ જ ગણતરીઓથી પ્રોફિટ કમાવવા માગતો હોય એવો માણસ ગોતવો પડે, ત્યારે આપણું કારખાનું વેચાય. નહીં તો બધું ઇન્વેસ્ટમેન્ટ ડેડ ઇન્વેસ્ટમેન્ટ. તો મિત્રો, ઉદ્યોગમાં વિકાસ કરવો સેવા ક્ષેત્ર જેટલો સહેલો નથી. જેટલો વિકાસ બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એજ્યુકેશન, એનો જેટલો વિકાસ થાય એટલો વિકાસ સ્ટીલ ઇન્ડસ્ટ્રી, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી, એનો વિકાસ એટલો કરવો સહેલો નથી. તો એનો જો વિકાસ છેવટે કૃષિ કરતાં તો ફાસ્ટ જ છે. એટલા માટે કૃષિ અને ઉદ્યોગ બેમાંથી એકને ફોકસ કરવું હોય તો એ ઉદ્યોગને જ કરાય. હવે તમે ઉદ્યોગને ફોકસ કરવા ઈચ્છો છો તો એ બેન્કો વધારી દેવાથી બેન્કિંગ વધી જાય, એમ કારખાના વધારી દેવાથી ઉદ્યોગ વધી જાય. પણ એ કારખાના નાખે કોણ? $1 મિલિયન ક્વેશ્ચન. તો એ રીતે કારખાના નાખવા માટે જે કંઈ જરૂરી વાતાવરણ જોઈએ, કારખાના નફાકારક ચાલવા માટે જે કંઈ જરૂરી વાતાવરણ જોઈએ, એમાં એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માળખાગત સુવિધાઓ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? માળખાગત સુવિધાઓ. એક તો માળખાગત સુવિધાઓ જોઈએ, રોડ, ઇલેક્ટ્રિસિટી, વોટર, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, રો મટીરિયલ. અને અહીંથી રો મટીરિયલથી કૃષિનો રોલ શરૂ થાય. મિત્રો, એક કારખાનું નાખ્યું પણ એનો રો મટીરિયલનો સપ્લાય ફ્લુઅન્ટ ન રહ્યો, અસ્ખલિત ન રહ્યો, તો કારખાનું જે બંધ રહે પણ બેંકમાં વ્યાજનું મીટર ચાલુ, કાયમી કર્મચારીઓનો સેલેરી ચાલુ, વીજળીનું મિનિમમ બિલ ચાલુ. તો મિત્રો થશે શું કે રો મટીરિયલના અભાવે કારખાનું બંધ રહેશે. એનું ડેમેજ, એનું નુકસાન તમારે એ પછી જે કંઈ ઉત્પાદન થશે એની કોસ્ટમાં ઉમેરવું પડશે. અને માંગની મૂલ્ય સાપેક્ષતામાં આપણે શીખ્યા કે રાઇવલ્સની સામે, હરીફોની સામે કિંમત વધારશું તો એ વેચાણ ઘટશે. તો એ કિંમત વધારવી એટલી સહેલી નથી, બરાબર. આપણે ઓલિગોપોલી નામની કોમ્પિટિશનમાં આપણે પેલી વાંકી રેખા શીખાતા, બરાબર. કિંગ ડિમાન્ડ કર્વ, અલ્પ હસ્તક ઇજારો. અલ્પ હસ્તક ઇજારામાં આપણે વક્ર માંગ રેખા શીખાતા, કિંગ ડિમાન્ડ કર્વ. એ પ્રમાણે કિંમત ઘટાડવી સહેલી છે, વધારવી સહેલી નથી. હવે આનાથી શું થાય
કે એ ડેમરેજ ચડે તો એ કંપની ક્યારેય ઊંચી નહીં આવે, કારણ કે નવી કિંમત વધારી શકે, ધીમે ધીમે પ્રોફિટમાંથી ડેમરેજને વેનિશ માંડી વાળવું પડશે ધીમે ધીમે. અને એટલા માટે કાચા માલનો ફ્લો સતત ચાલુ રહેવો મોટી ફેક્ટરીઓમાં અનિવાર્ય છે. અને અહીંથી કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ શરૂ થાય છે. રો મટીરિયલ 3 જગ્યાએથી આવે. કોઈ પણ ઉદ્યોગનું રો મટીરિયલ 3 જગ્યાએથી આવે, કાં તો જમીનમાંથી મિનરલ્સ, કાં તો જંગલમાંથી, અને કાં કૃષિ. આ 3માંથી એક જગ્યાએથી રો મટીરિયલ આવે. તો કૃષિમાંથી આવતું રો મટીરિયલ જો આપણે કૃષિને ડિસ્ટર્બ કરીએ તો સાથે સાથે ઉદ્યોગો પણ ડિસ્ટર્બ થવાના. સર્વિસ સેક્ટર, સેવા ક્ષેત્ર શું છે? તો કે સેવા ક્ષેત્ર ઓક્ઝિલિયરી ટુ ઇન્ડસ્ટ્રી સર્વિસીસ. સર્વિસ સેક્ટર મીન્સ કોમર્શિયલ સર્વિસીસ ઓક્ઝિલિયરી ટુ ઇન્ડસ્ટ્રીઝ. સર્વિસ સેવા ક્ષેત્ર એટલે વેપાર ઉદ્યોગ ધંધાને આનુષંગિક સેવાઓ પૂરું પાડે તે. હવે જો ઉદ્યોગો વધારે હોય તો સેવા ક્ષેત્રનો વિકાસ બમણો થવાનો છે. ઉદ્યોગો ઓછા હોય તો સેવા ક્ષેત્રનો વિકાસ ઓછો થવાનો છે, કારણ કે ઉદ્યોગોને સેવા પૂરી પાડવી, બેન્કિંગ ઉદ્યોગોને, ઇન્સ્યોરન્સ ઉદ્યોગોને, બરાબર, તો ઉદ્યોગોને, ઇલેક્ટ્રિસિટી ઉદ્યોગોને, વોટર ઉદ્યોગોને, તો ઉદ્યોગોને સેવા પૂરી પાડવી એ સેવા ક્ષેત્રનું કામ છે. કૃષિ મંદ પડશે, કાચા માલના ફ્લુઅન્સી અટકી જવાથી ઉદ્યોગો મંદ પડશે, અને એટલા માટે સેવા ક્ષેત્ર મંદ પડશે. ઇન્ડિયા ઇઝ એન એગ્રેરિયન કન્ટ્રી એન્ડ હેન્સ ઇફ એગ્રીકલ્ચર વીકન્સ ધ હોલ ઇકોનોમી વીકન્સ. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, એટલે જો ખેતી નબળી પડે, જો ખેતી નબળી પડે તો આખું અર્થતંત્ર નબળું પડે. આપણે ઘણીવાર વેપારીઓને કહેતા સાંભળીએ છીએ કે ભાઈ આ વર્ષે ચોમાસું સારું રહ્યું, માપસરનો વરસાદ પડ્યો, માફકસરનો વરસાદ પડ્યો, તો આ વખતે તેજી આવશે. હવે માફકસરનો વરસાદ પડવાથી વેપારીને તેજી, કારણ કે ભારત ખેતી પ્રધાન દેશ છે. ગામડાઓમાં ખેતી સાથે સંકળાયેલા લોકોની આવક વધશે. માફકસરના વરસાદને લીધે ખેત ઉત્પાદન સારું થશે. ગામડાના ખેતી સાથે સંકળાયેલા લોકોની આવક વધશે. એ લોકો સિટીમાં શોપિંગ કરશે, એટલા માટે શહેરના વેપારીઓને પણ તેજી રહેશે. તો મિત્રો, ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી આખા ભારતનું અર્થતંત્ર ખેતી ઉપર આધારિત છે. ચાહે હું અને તમે ખેતરમાં ન જતા હોય તો પણ આપણે કોઈને કોઈ રીતે, હું તો એક ટીચર છું, મારે તો ખેતી સાથે કંઈ નથી, તો પણ રિમોટ કનેક્શન છે. ભારતનું અર્થતંત્ર વેગવંતું તો ભારત સમૃદ્ધ, ભારત સમૃદ્ધ તો મારા વિદ્યાર્થી સમૃદ્ધ, અને મારા વિદ્યાર્થી સમૃદ્ધ તો અમારી ફી સમૃદ્ધ. આટલું રિમોટ કનેક્શન છે, અને એનાથી ઉલટું પણ સાચું. તો મિત્રો, આજનો જે ખેડૂતના પ્રશ્ન છે એ આ રીતના છે. બેમાંથી એક પણ પક્ષ સંપૂર્ણપણે ખોટો કે સાચો એ ચર્ચા કરવા આપણે અહીંયા નથી થયા ભેગા, પણ આપણે એનું અર્થશાસ્ત્રમાં કયું પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનું છે એ માટે ભેગા થયા છીએ. તો અર્થશાસ્ત્રમાં જૂનો કાયદો હતો એ પણ એની જગ્યાએ સાચો હતો, પરંતુ નવા જમાનામાં હવે જ્યારે કોર્પોરેટનું મહત્ત્વ વધતું જાય છે. મિત્રો, કોર્પોરેટ ઉપરથી યાદ આવ્યું કે જે મિત્રો આમાંથી ડેઇલી ન્યૂઝપેપર વાંચે છે, એમણે પેલું બનાસકાંઠામાં ખેડૂતોને જે
પોટેટોસ બટેકામાં જે પ્રોબ્લેમ થયો હતો 2 વર્ષ પહેલાં, એ ખબર હશે મિત્રો. એ વેફર બનાવતી ઇન્ટરનેશનલ કંપની, મલ્ટીનેશનલ કંપની, વેફર બનાવતી મલ્ટીનેશનલ કંપનીએ વચેટિયાઓ દ્વારા ખેડૂતોની સાથે એક કોન્ટ્રાક્ટ કર્યો કે જેટલું ઉત્પાદન થાય બધું અમે ખરીદી લેશું. બટેકાનું જેટલું ઉત્પાદન થાય બનાસકાંઠામાં, ડીસામાં, એ બધું અમે ખરીદી લેશું, આ ભાવથી ખરીદી લેશું. અને ભાવ પણ બહુ સારો, ખેડૂતોને તો મજા પડી ગઈ ભાવ જોઈને. હવે જે ક્વોલિટી અંદર મેન્શન કરી હતી મિત્રો, એ સાઇઝ ઉપર હતી. જે કંઈ ક્વોલિટી મેન્શન કરી હતી એ સાઇઝ ઉપર હતી, અને એ પ્રમાણે મોટી સાઇઝના બટેકા જોઈએ મિત્રો. હવે એનું જે બિયારણ હતું એ તો ઓછું હતું, પરંતુ ભાવ જોઈને બહુ બધા ખેડૂતોએ એગ્રીમેન્ટ કરેલા, અને બિયારણની શોર્ટેજ થઈ તો જે બિયારણ મળ્યું એ લઈ આવ્યા. મોટા બટેકાનું બિયારણ ન મળ્યું તો ભલે મીડિયમ બટેકા એનું બિયારણ લઈ આવ્યા. બરાબર. વચેટિયાઓનું તો નોલેજ સારું હોય, અને આજકાલ તો ખેડૂતો સમજદાર છે, પણ બધા જ ઇન્ડિયન્સ એ છે ને વેમમાં રહી ગયા કે 2 રૂપિયા ઓછા આપશે. સો સ્ટેમ્પ પેપર કરતાં નાની સાઈઝના છે તો થોડા ઓછા પૈસા આપશે, બીજું શું. પણ નાના બટેકા ખરીદવાની મલ્ટીનેશનલ કંપનીએ ના પાડી દીધી. મલ્ટીનેશનલ કંપનીએ નાના બટેકા ખરીદવાની ના પાડી દીધી કે ભાઈ નાના બટેકા અમારે ખરીદવા ના નથી. આપણે તો જે સાઇઝ મેન્શન કરી હતી એગ્રીમેન્ટમાં એ સાઇઝના બટેકા લાવો. ખેડૂતોએ જે કંઈ ભાવની અપેક્ષા રાખી હતી અને જેટલું ઉત્પાદન થયું હતું એ પ્રમાણે એડવાન્સમાં ખર્ચા કરી નાખ્યા હતા. કેટલાકે લોન લઈને કર્યું હતું. હવે એ બધું પડ્યું રહ્યું. ગામમાં વચેટિયાઓને ખબર કે હવે આ બધા ખેડૂતો બરાબર ફસાઈ ગયા છે, વચેટિયાઓ સિવાય વેચી ન શકાય, એ જ કાયદો રદ કરવાનો છે આજે. વચેટિયાઓ સિવાય વેચી ન શકાય ને વચેટિયાઓને ખબર કે આપણે તો હવે સસ્તું વેચવું પડશે, એટલે કંપનીનો ભાવ તો નહીં પણ જે ભાવ મળવો જોઈએ એનાથી ઓછો ભાવ કહેતા હતા. ખેડૂતો 2 બાજુથી ફસાઈ ગયા. તો ખેડૂતો વતી એમના નેતાઓ કોર્ટમાં ગયા. ભારતની કોર્ટમાં વેફરની કંપનીએ કીધું કે ભાઈ અમારી પાસે એગ્રીમેન્ટ છે અને એગ્રીમેન્ટ મુજબના બટેકા અમે લઈ છીએ, બાકીના લેતા નથી. અને ખેડૂતોએ જે એગ્રીમેન્ટ તોડ્યો, અમને બટેકા આપ્યા નહીં, અમને એમ કે અહીંથી બટેકા આવશે, કાચા માલ વગર અમારી ફેક્ટરી બંધ થઈ જશે, કાં પછી અમારે મોંઘું ખરીદવું પડશે બીજેથી. તો એ ખેડૂતો પાસેથી નુકસાન વળતર અમને અપાવો કે ભાઈ એગ્રીમેન્ટ મુજબનો માલ અમને કેમ પ્રોવાઈડ ન કર્યો, એમને ત્યાં ન આપ્યું હોય તો બીજેથી આપે. ભારતની કોર્ટ કે અમારા ખેડૂત એટલા એગ્રીમેન્ટ માટે સમજદાર નથી. એકચ્યુઅલી ફોરેનમાં આવું ના ચાલે, ઇન્ડિયામાં જ ચાલે. તો કે ભલે કે તમે એક કામ કરો, તમે થોડા ઓછા પૈસા આપીને લઈ લો. વેફરની કંપનીએ કીધું કે ભાઈ એ શક્ય નથી, અમારી જે કંઈ યંત્રો છે, મશીનરી છે, એની અંદર નાની સાઈઝના બટેકા ફિટ થશે જ નહીં, અમારે આ સાઈઝના બટેકા જ જોઈએ. અને એટલે કોર્ટ એમને કોઈ ફોર્સ ન પાડી શકી, પણ તો એ નુકસાન વળતર તો કોર્ટે મંજૂર ન જ કર્યું. એકચ્યુઅલી એ વેફરની કંપનીને ખોટ ગઈ હશે, એણે કાં તો પ્લાન્ટ બંધ રાખવો પડે નવા બટેકા આવે ત્યાંથી, અને કાં એણે જ્યાંથી જે ભાવથી મળે એ ભાવથી લાવીને વેચવું પડે. તો વેફરની કંપનીનું ન્યાયની દૃષ્ટિએ સાચું હતું. ફોરેનમાં ક્યાંય પણ કેસ કર્યો હોય તો વેફરની કંપની જીતી જાય. પણ ભારતની કોર્ટ પણ સાચી છે કે ભારતના ખેડૂતો એગ્રીમેન્ટને એવી રીતે સમજતા નથી. હવે સમજ્યા, હવે નહીં કરે આવું. તો આ ટાઈપની જે સિચ્યુએશન છે, આ સિચ્યુએશન અરાઇઝ થાય છે, અને એટલા માટે ભારતના ખેડૂતોને સમજદાર બનાવવાની જરૂર છે. વેપારી દૃષ્ટિએ ખેતી કરતો કરવાની જરૂર છે.
ભારતનો ખેડૂત વેપારી દૃષ્ટિએ ખેતી કરશે, કોર્પોરેટની સાથે એગ્રીમેન્ટ કરશે, સમજીને એગ્રીમેન્ટ કરશે, ફાઇલોના સ્ટડી કરીને એગ્રીમેન્ટ કરશે અને એ મુજબ સમજીને ઉત્પાદન કરશે તો ભારતનો ખેડૂત પણ સમૃદ્ધ થશે અને મોટી મોટી કંપનીઓને વચેટિયાઓને કમિશન આપવાનું બંધ થઈ જશે. તો આ રીતનું એક માહોલ છે ભારતની ખેતીનું. અને એ ભારતની ખેતી મારા તમારા સાથે ડાયરેક્ટ સંકળાયેલી છે. ભારતની ખેતી સમૃદ્ધ તો જ ઉદ્યોગ સમૃદ્ધ, અને ઉદ્યોગ સમૃદ્ધ તો જ સેવા ક્ષેત્ર સમૃદ્ધ, અને ઉદ્યોગ, ખેતી, સેવા તેને સમૃદ્ધ તો આખી આખું ભારત સમૃદ્ધ, એના નાગરિકો સહિત. માટે આપણી સાથે સતત રીતે સંકળાયેલું છે. તો મિત્રો, આજે જે ભારત બંધનું એલાન છે એટલે મારે તમારી એક ઈચ્છા હતી કે ભાઈ તમને પ્રેક્ટિકલ અર્થશાસ્ત્રની ખબર હોવી જોઈએ. એટલે ભલે આજનો ટાઈમ વેસ્ટ ગયો ન કહેવાય આમ તો, કારણ કે મેં તમને કંઈક પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું છે, તમને જિંદગીમાં કામ લાગશે. સમાચાર જોતા, છાપા વાંચતા સમજી શકશો કે આ શું છે. બેસ્ટ ઓફ લક મિત્રો.